હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ ઓય નડિયાદીને હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત દીપ રાજપૂત ફરીથી સ્વાગત કરું છું તમારા એક નવા વિડીયોમાં. તો આજે હું આવ્યો છું નડિયાદ મેળામાં, જે દર વર્ષે મહા પૂનમના દિવસે અહીંયા ભરાતો હોય છે. તો ચલો આજે આપણે મેળામાં ફરીશું અને તમને બતાવું છું મેળામાં શું શું મળે છે. અહીંયા નડિયાદનો મેળો સૌથી મોટો મેળો છે અને તો હું તમને આજે આ મેળાનું એક વોક થ્રુ કરાવી દઉં. ગાઈઝ આ મેળો ભરાય છે સંતરામ મંદિરની બહાર. તમે જોઈ શકતા હોય તો અહીંયા આ ભીડ જામી છે. તો ગાઈસ આ લોકો કહે છે કે 100 માં 5 આપે છે. પહેલાં 100 માં 2 થી ચાલુ કરી, 50 માં કેટલા? 100 માં 5. તો ગાઈસ 100 માં 5 આપવાની વાત કરે છે. આ 100 ના 6 આપી દીધા છે એમણે. અને બેગ્સ મળી જશે, રમકડા મળી જશે. મોતનો કૂવો જોવો હોય તો અહીંયા મળી જશે. કોઈ આ મેળો ફરવા આવે છે તો ખાસ કરીને ખિસ્સા કાતરુંથી જ આવતા જ રહેજો. તો ફ્રેન્ડ્સ આ મેળો જે છે એ નડિયાદના બસ સ્ટેન્ડથી લઈને પારસ સિનેમા સુધી ભરાતો હોય છે. જનરલી 3 દિવસ માટે આ મેળો અહીંયા ભરાતો હોય છે. 3 દિવસ સુધી રસ્તા બ્લોક કરી દેવામાં આવે છે. કોઈ પણ ટ્રાફિક અહીંયા, કોઈ પણ બાઇક યા વ્હીકલ, 2 વ્હીલર 4 વ્હીલર કોઈ પણ અહીંયા અવર જવર રહેતી નથી. અને 3 દિવસ માટે સતત આ રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે. અને અહીંયા દૂર દૂરથી લોકો રમકડા, ઘરના ડેકોરેશન માટેનો સામાન અને ઘણી બધી વસ્તુઓ અહીંયા વેચવા માટે આવે છે. તો ગાઈસ આપણે પારસ સર્કલ સુધી પહોંચી ગયા છે. હવે પારસ સર્કલથી મેળો ખતમ થઈ ગયા છે. અહીંયાથી આગળ મેળો નથી. અહીંયાથી આગળ જે છે બે બાસુદીવાલામાં અને બાસુદીવાલાની બાજુમાં ઇફકોવાલા જે ગ્રાઉન્ડ છે, ઇફકોવાલા ગ્રાઉન્ડમાં ત્યાં તમને ચકડોળ અને એ બધું જોવા મળશે. પણ એ તમને રાત્રે જ ચાલુ થાય છે. અત્યારે ખાલી ને ખાલી અહીંયા તમે જોશો તો તમે આ બધા નાના નાના સ્ટોલ્સ લાગેલા છે. આ બધા સ્ટોલ્સ લાગેલા છે અત્યારે. એકચ્યુઅલ જે મજા છે એ રાત્રે જ છે. રાત્રે તમને થોડું લાઇટિંગ્સ ને બધું જોવા મળી જશે અહીંયા. અત્યારે તમને ખાલી નોર્મલ પબ્લિક જોવા મળશે. અને તમે જોઈ જ શકો છો. હવે આપણે રિટર્ન જઈએ છીએ, પાછા સંતરામ મંદિર તરફ જઈ રહ્યા છે. નડિયાદના મેળાની મજા જ કંઈક અલગ છે. એકચ્યુઅલી હું જ્યારે નાનો હતો ત્યારથી હું આ મેળામાં આવું છું. મારું નેટિવ પ્લેસ છે એટલે ડેફિનેટલી હું તો વિઝિટ કરવાનો છું. પણ તમને બધાને પણ રિકમેન્ડ કરું છું કે જો નડિયાદની આજુબાજુ રહેતા હોય તો પ્લીઝ એક વખત નડિયાદના મેળાને વિઝિટ તમે જરૂર કરજો. હું નાનો હતો તો મમ્મી પપ્પા મને લઈને આવતા હતા, પણ હવે એકલો જ આવું છું, એકલો જ ફરું છું અને અલગથી મજા લઉં છું. અને તમે પણ એક વખત આવજો અહીંયા નડિયાદમાં આ મેળો ફરવા માટે, જે મહા પૂનમના દિવસે અહીંયા લાગે છે. 3 દિવસ માટે આ મેળો અહીંયા રહે છે. 3 દિવસ સુધી આ સંતરામ મંદિરવાળો જે રસ્તો છે, બસ સ્ટેન્ડથી લઈને પારસ સિનેમા સુધી રસ્તો બ્લોક થઈ જાય છે. અને ત્યાં આ રીતે સ્ટોલ્સ લાગવામાં આવે છે અને અહીંયા તમને ઘરની ડિફરન્ટ વસ્તુઓ તમને મળી રહે છે. હા, તો પારસ સિનેમાથી લઈને સંતરામ મંદિર સુધીનો પટ્ટો. હવે હું તમને ફરીથી એકવાર સંતરામ મંદિરનું જે મેદાન છે, સંતરામ મંદિરનું જે મેદાન છે, હું ત્યાં તમને એક વખત બતાવી દઈશ કે ત્યાં પણ ઘણા બધા સ્ટોલ્સ લાગે છે અને ત્યાં પણ ઘણી બધી આઇટમ્સ તમને મળી રહેશે જોવા માટે. ફાઇનલી આપણે સંતરામ મંદિરના મેદાનમાં આવી ચૂક્યા છે. અહીંયા તમે જુઓ, આજે સાંકળ વરસાદ આવવાની છે સાંજે. અને તમે ભીડ અત્યારથી જ તમે જોઈ શકો છો કે આ ભીડ અહીંયા કેટલી જામે છે. અહીંયા પબ્લિક આજુબાજુના ગામડામાંથી આવે છે ફક્ત ને ફક્ત દર્શન માટે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મંદિરમાં કેટલી ભીડ છે અત્યારથી. જેવી રીતે બોર ઉછાળવામાં આવે છે એવી જ રીતે સાકર ઉછાળવામાં આવે છે આજના દિવસે. તો ગાઈસ અત્યારે આપણે સંતરામ મંદિરના મેદાનમાં છે. તમે જોઈ શકો છો બંને સાઈડ સ્ટોલ્સ લાગેલા છે અને ઘણી બધી આઇટમ્સ અહીંયા મળી રહી છે. તમે જુઓ, અહીંયા ક્રોકરી સેટ મળી રહ્યો છે. અને તમને અહીંયા જે કંઈ પણ તમને જોઈતું હોય એ બધી જ વસ્તુઓ અહીંયા આ મેળામાં તમને મળી રહેશે. અહીંયા જુઓ, તમને ઘડિયાળ, વોચ બધા સસ્તા રેટમાં મળી જાય છે. અહીંયા તમે જુઓ, અહીંયા કિચન સેટ મળી છે, બેલ્ટ, ચશ્મા, ઘણી બધી વસ્તુઓ અહીંયા મળી રહે છે. અહીંયા તમે જુઓ આ બધા બૂટ, ચપ્પલ. જો અમારા એક નવા સબસ્ક્રાઈબર્સ નાના સાહેબ છે, પૂછે છે કે તમારી ચેનલનું નામ એકલો જ આવીને એન્જોય કરું છું.
લાઉડ મ્યુઝિક ચાલુ હોય છે અહીંયા. તમે ક્રાઉડ જોઈ જ શકો, પાછળ ક્રાઉડ જો. બધા સબસ્ક્રાઈબર પણ અહીંયા મળી ગયા છે. પૂછે છે કે તમારી ચેનલનું નામ શું છે. આપણે કહી દીધું છે કે ઓઈ નડિયાદી આપણી ચેનલનું નામ છે. ઘણું ખરું મજા આવે છે અહીંયા.